આજે અમારી છોકરીને ત્યાં ટેરેસ પર ગયા હતા, આજે ઉત્તરાયણ હતી તો રડીને વહેલી નીચે આવીને મને એવું કહેવા માંડી કે મમ્મી મને કોઈ એક છોકરો એ કરે છે. તો બીને બહુ જ બાજી ગઈ મને રડીને. તમે કે બેટા શું થયું તને? તો કે મમ્મી મને પેશાબની જગાએ પેલો છોકરો છે તે હાથ પર આવે છે. એવી રીતે મારી છોકરી આવીને મને કહેવા આવી. પછી અમે બધા ઉપર ગયા ને છોકરાને જોયો. સુનિલભાઈ છે. નહીં, અમારા બાજુના બ્લોકમાં રહે છે. ઉત્તરાયણના ધાબા પર હતા બધા. એ પોલીસે સજા આપવાનું કીધું છે. અમારી માંગ છે કે એવી એમને સજા ચાલો એમ. બિલકુલ હમણાં જ વડોદરામાં નવા યાર્ડની અંદર એક 15 વર્ષની માસૂમ દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બની. હજુ એની સાંઈ તો ભૂસાઈ નથી અને અત્યારે આજે ઉત્તરાયણના દિવસે જાણવા મળ્યું કે એક 6 વર્ષની નાની માસૂમ દીકરી પર એક વ્યક્તિએ પીધેલી હાલતમાં હવસખોરે, એને હવસખોર જ કહેવાય કેમ કે એક દીકરીની ઉંમરની દીકરી ઉપર જો એ કુદૃષ્ટિ નાખે એને હવસખોર જ કહેવાય. એ હવસખોરે આ 6 વર્ષની માસૂમ દીકરી પર અડપલા કરે, એના ગુપ્તાંગના ભાગ ઉપર એને હાથ ફેર્યો. આ તો શુકર મનાવો કે ઉત્તરાયણ જેવો તહેવાર હતો ને ધાબા ઉપર 2-3 વ્યક્તિ એના પપ્પા પણ હતા, એ પતંગ ચકાવવામાં મશગુલ હતા, એમનું ધ્યાન ગયું નહીં તો છોકરી બચી ગઈ. જો એકાંતના સ્થળે કદાચ આ છોકરી એને મળી ગઈ હોત તો ખબર નહીં અત્યારે શું એ છોકરી સાથે થઈ ગયું હોત. એટલે મારું ખાસ કહેવું છે કે દિવસે ને દિવસે આવી નાની નાબાલિગ સગીર દીકરીઓ ઉપર જે છેડતી છે, અડપલા, શારીરિક અડપલા અને બળાત્કારની ઘટનાઓ વધતી જઈ રહી છે, તો ખરેખર આ એક અતિ ગંભીરતાનો વિષય છે. સરકારે અને પોલીસ પ્રશાસને આ બાબતે વધારે કડક થવાની જરૂર છે, કાયદાનો કડક અમલવારી કરવાની જરૂર છે અને દોષીઓ જે હોય એમને કડકમાં કડક સજા મળે. બીજું એ પણ જાણવા મળ્યું છે કે જે આરોપી છે એ પીધેલી હાલતમાં તો આજે ઉત્તરાયણના દિવસે કદાચ દવાખાના ખુલ્લા નહીં હોય પણ દારૂના અડ્ડા અત્યારે 100% તહેવારમાં ધમધમી રહ્યા હશે. એટલે સૌથી પહેલાં તો દારૂ પીને નશા કરીને લોકોની બુદ્ધિને વિચારસરણી ભ્રષ્ટ લોકોની થતી જાય છે. એટલે આ જે દારૂના જે અડ્ડાઓ છે, દારૂ, જુગાર, ડ્રગ્સ, આ જે બધું ગુજરાતમાં મળી રહ્યું છે, બરોડામાં ધમધોકાર દારૂનો બુટલેગરોનો જે ધંધો ચાલી રહ્યો છે એને અમે કહીએ છીએ પોલીસને કે એને બંધ કરાવો. લોકો બગડી રહ્યા છે, પીને લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ રહી છે, લોકો ખરાબ રસ્તે જઈ રહ્યા છે. આ જો ઠીક છે માસૂમ દીકરી બચી ગઈ, નહીંતર તો ખબર નહીં શું ઘટના ઘટી ગઈ હોત એની સાથે. એટલે ખરેખર આ શરમજનક ઘટનાઓ છે અને સરકારે કડકમાં કડક હવે આવા જે આરોપીઓ છે એમના ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે. જેલના હવાલે કરી દો ને, 2-4 દાખલારૂપ સજા આપો કે જેથી કરીને ખબર પડે લોકોને કે આવું કંઈ પણ કરવા જઈશું તો અમે જેલ ભેગા થઈશું, સીધું એન્કાઉન્ટર થશે યા અમને ફાંસી મળી જશે. એટલે ફરી અમારી માંગ છે કે આવી ઘટનાઓ ન થાય અને ગુજરાતની દીકરીઓ, નાની માસૂમ દીકરીઓ, એમના મા બાપ અત્યારે આ બેન છે, એમના મમ્મી છે, ગભરાઈ ગયા છે, માવતર ડરી ગયા છે, તહેવાર બાજુ ઉપર રહ્યો અને આજે દીકરીની સાથે આજે બન્યું છે એના માટે પોલીસ સ્ટેશનને આખો દિવસ અહીંયા છે. એટલે મા બાપ માટે પણ દીકરીઓની સલામતીનો એક પ્રશ્ન મોટો ઊભો થયો છે. દિવસ હોય, બપોર હોય, રાત હોય, મધરાત હોય, ક્યાંય દીકરીઓ સલામત નથી રહી. એટલે બેટી બચાવો ખાલી નારા પૂરતી સીમિત ના રહી જાય. ખરેખર દીકરીઓની સલામતી માટે સાચા અર્થમાં બેટીઓને બચાવવાની જરૂર છે અને એના માટે પ્રશાસને કડક કાર્યવાહી અને કડક કાયદાઓની અમલવારી કરવાની જરૂર છે.